નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે વેજળકા મુકામે માન્ય શ્રી રાજેશભાઈ કાળુભાઈ મીઠાપરાની વાડીએ જેમણે ગોલ્ડ કિંગનું A1 0 ને વાવેતર કરેલું છે ને એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે વેજળકા તથા આજુબાજુના ઘણા બધા ખેડૂતો અમે એકત્રિત થયા છીએ। તો આજે આપણે જે રાજુભાઈને જીરું આપ્યું ગોલ્ડ કિંગનું A1 એ જીરા વિશે વાત કરું તો એ જીરું છે 3 પાટ વાળું આવે છે। એક તો મહિના સુધી એમાં દવા છાંટવી પડતી નથી, વત્તા એકદમ ભોતે પડે છે અને દાણો એકદમ મોટો અને ચમકદાર થાય છે। અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એનો દાણો, અને અત્યારે લગભગ તૈયાર થઈ ગયું છે। અને જોવા જઈએ તો આજુબાજુના ખેતરમાં જે કાળિયારાના એવા પ્રશ્નો છે આ ગોલ્ડ કિંગના A1 માં એવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા નથી। દાણો એકદમ ચમકદાર છે, વત્તા ભોથે સારું પડે છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો દાણો થાય છે। અને લગભગ આ 3 થી 4 વર્ષથી ઘણા બધા ખેડૂતો વેજળકા ગામમાં આ ગોલ્ડ કિંગનું A1 નું જીરું કરે છે। તો રાજુભાઈ, જીરું તમને કેવું લાગ્યું? સારું લાગ્યું। અને આ વખતે તમે પહેલી વાર જ અનુભવ છે કે બીજી વાર? જય સાલે કર્યું તો આ વર્ષે કર્યું છે। તો ગઈ વખતે સુખામુમાં તમે કેમ આ જીરું સારું થયું તો ને? આગળ આવતા રહો। આ જીરું એટલે સુખામુમાં આના આગળના વર્ષે પણ આ જીરું કર્યું હતું, આપણે નાનો વિડીયો ઉતારેલો હતો કે ભાઈ ગોલ્ડ કિંગનું જીરું ખૂબ જ સરસ મજાનું જીરું હતું। અને આ વર્ષે પણ અત્યારે જોઈ શકાય છે। અને આ ફિલ્ડ વિઝિટની મુલાકાતે ઘણા બધા ખેડૂતો આજુબાજુ જોવા આવે છે અને રાજુભાઈને પૂછે ભાઈ જીરું કયું છે, જીરું કયું છે, એમ વારંવાર ઘણા બધા ખેડૂતો પૂછતા હોય છે। અને આ જીરાની સૌથી સારામાં સારું, ટૂંકમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપે એવું અને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ થાય, દાણો એકદમ મોટો વરિયાળી જેવો અને ઉત્પાદન વધુ આપે ઓછા ખર્ચે। જો સારું ઉત્પાદન લેવું હોય તો ગોલ્ડ કિંગનું A1 જીરું આપણે વાવવું જોઈએ। એટલે એનું નામ છે ગોલ્ડ કિંગનું A1 જીરું। એટલે ક્વોલિટીમાં નંબર 1, ઉત્પાદનમાં નંબર 1। અત્યારે જોવા જઈએ તો આખું ખેતર હવે ધીમે ધીમે ભૂરકાવા તરફ જઈ રહ્યું છે, કે ધીમે ધીમે લગભગ તૈયાર થઈ ગયું છે। કોઈ પણ જગ્યાએ આખા ખેતરમાં કઈ ગુંડી પડી નથી। અને આ ઉપરાંત ખેડૂતની મહેનત પણ સારી છે, ટાઈમે ટાઈમે દવાનો છંટકાવ પણ કરેલો છે। ટૂંકમાં ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી, એ પ્રમાણે એમને જીરાની ખેતી રાજુભાઈ ખરેખર કરી જાણી છે। અને આ જોઈને ઘણા બધા ખેડૂતો, બીજા કોઈ ખેડૂત મિત્રોને કઈ કહું, પટેલ તમારું શું કહેવું મનસુખભાઈ? ખેતર છે સારું છે ને? આવતા વર્ષે બીજા ખેડૂત મિત્રોને વાવેતર માટે ભલામણ કરશો? તમારે જ વાવવાનું છે। ભરતભાઈ, તમે વાવ્યું હતું ને આગળના વર્ષે? ભરતભાઈ ઝરમરિયા છે વેજળકા ગામના, એમને પણ વાવેલું હતું અને ગઈ વખતે એમને પણ સારું થયું હતું અને એમને રાણપુરના પાદરમાં વાવેલું હતું, બરોબર? હા, આજ વાવ્યું હતું ને A1। તો ખેડૂત મિત્રો, આ છે ગોલ્ડ કિંગના A1 ની કમાલ। અને આ ઉપરાંત સર્વ ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી તથા ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ ને માન આપી હાજર રહ્યા એ બદલ હું સર્વ ખેડૂત મિત્રોનો આભાર માનું છું। અને સાહેબ, એક વખત આમ ખેતર તમે વ્યવસ્થિત બતાવો, અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે એકત્રિત થયા છે અને આ જીરાનું ફિલ્ડ સારામાં સારું છે। અને ભવિષ્યમાં હવે આપણે ફરીવાર બીજા માહિતી માટે કે બીજી કોઈ નવી માહિતી આપણે મેળવીએ ત્યાં સુધી અમને રજા આપો। અને સર્વ ખેડૂત મિત્રો આવતા વર્ષે આ જીરું વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે આજનું આ વક્તવ્ય આપણે પૂરું કરીએ છીએ। અને સાહેબ, આખો ખેતરમાં લઈ લેજો, આ જીરું તમે વ્યવસ્થિત જોઈ શકાય છે। અને કોઈ ખેડૂત મિત્રોને કઈ કહેવું હોય તો કહી શકે છે। પટેલ, કેવું લાગ્યું? આ સારું લાગ્યું ને? એટલે ગોલ્ડ કિંગ એટલે ગોલ્ડ કિંગ, ટૂંકમાં ગોલ્ડ કિંગ ની ઓળખ જ તે ગોલ્ડ કિંગ ના બિયારણો થકી થાય છે। અને આજે અમારા સાહેબ પણ આવેલા છે। હેમંતભાઈ, તમારું શું કેવું છે? ના સાહેબ, ક્વોલિટી બનતો પ્રોડક્ટ છે જ તે આપણે ગોલ્ડ કિંગની, બરોબર? અને ખેડૂત મિત્રે એક સારો એવો અભિપ્રાય એમનો આપ્યો। અને દાણાની પણ ક્વોલિટી પણ એક શાઇનિંગ અને ચમકદાર દાણો છે, બરોબર? અને રાજુભાઈનો અભિપ્રાય આપણે લીધો, બસ એટલું જ મારે કહેવું। તો હવે પછી આપણે માહિતી માટે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો। આવજો, આભાર। બધા હાથ ઊંચા કરો અને આવતી વખતે વાવશો ને આ જીરું? ટૂંકમાં ગોલ્ડ કિંગ ની ઓળખ એટલે ગોલ્ડ કિંગ બીજ, એવું બોલો, ગોલ્ડ કિંગ ની ઓળખ તો ગોલ્ડ કિંગ બીજ। આવજો।